અંદર નવી એક્ટિવિટી સાથે મળ્યા છીએ. આજે એક્ટિવિટી 5 વિશે આપણે વાત કરવાની છે. અંગ્રેજી ધોરણ 7 અને અંગ્રેજી ધોરણ 7 ની અંદર યુનિટ 4 લોંગર શાર્પર એન્ડ બિગર કે લાંબા પગવાળો હોય છે, તીક્ષ્ણ નજર અને બિગર કે મોટું પેટ જે છે તેવું. કવિ તમને એક્ટિવિટી 4 ના કઈ વિકલ્પો આપ્યા હતા કે જે તમે હોમવર્ક તરીકે કરેલું છે. ચાલો છતાં પણ આપણે નાની એવી સૂક્ષ્મ નજર ફેરવીએ તો પેજ નંબર 40-41 અને 40-41 નંબરના પેજ પર તમારે પહેલા વિકલ્પો જોવાના છે. એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 4 ના 6 વિકલ્પો આપ્યા છે તે પહેલા આપણે જોઈશું. હું વોઝ સો સેડ કે ભાઈ સો સેડ કોણ હતો? તો તમને મને બધાને ખબર છે કે સો સેડ જે છે તે એક રાજકુમાર હતો. આવશે અ પ્રિન્સ. Why did the prince went to marry the princess? કે શા માટે રાજકુમાર જે છે રાજકુમારી સાથે મેરી પરણવા માંગતો હતો? તો because was a beautiful princess, કારણ કે તે ખૂબ જ સુંદર દેખાવની રાજકુમારી હતી. એટલે એનો જવાબ પણ આવશે એ. ત્રીજું છે when did the king hide the princess first time? કે where એટલે ક્યાં રાજાએ પ્રથમ વખત રાજકુમારીને સંતાડી હતી? તો શું આવશે? on top of the mountain, કે ભાઈ પર્વતની ટોચ ઉપર પહેલા તેને છુપાવી દીધી. એટલે વિકલ્પ નંબર સી. ચોથો વિકલ્પ about the prince back from the jungle, કે ભાઈ શું થયું કે જંગલની અંદર કોણ લેવા માટે રાજકુમારીને જંગલમાં કોણ લેવા માટે ગયું હતું? લોંગર લેગ કે લાંબા પગવાળો જે છે દોડીને પોતે શું ગયો હતો? રાજકુમારીને લેવા માટે ગયો હતો. Who were of the land, કે ભાઈ શું થયું કે ભાઈ અંધારું થતા વોટર ઓફ ધ લેક, પાણી કોણ ભાઈ શું કર્યું ભાઈ? તળાવનું પાણી પી જાય છે. તો બિગર બે કે મોટા પેટ વાળો જે છે એ પાણી તળાવનું પી જતો હોય છે. Who did the prince and the princess feed at last? કે ભાઈ હાવ કેવી રીતે રાજકુમાર અને રાજકુમારી જે છે ફિર કેવો અનુભવ કરે છે કે વી આર હેપી, એ બંને કેવા થઈ જાય છે? ખૂબ જ ખુશ થઈ જાય છે. ચલો હવે અહીંયા આપ્યું છે રેખાંકિત શબ્દોનું અર્થ સામેના ખાનામાંથી લખો. તો પહેલો જે છે વિકલ્પ એનો રેખાંકિત શબ્દ છે સાપ. સાપ રેખાંકિત શબ્દ છે એનો મીનિંગ એનો અર્થ શું થાય છે? સાપ તીક્ષ્ણ એનો શું છે? પાવરફુલ છે. એનો જવાબ આવશે પાવર. તો ભાઈ હવે પાવર છે સ્પેશિયલ ખાસ શક્તિ છે એટલે શું થશે? એનો રેખાંકિત અર્થ પાવરફુલ થાય છે. બીજો છે વી હોપડ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મુઝિયમ
મ્યુઝિયમ. તો અહીંયા હોપ નો અર્થ અહીંયા તમને આપવામાં આવ્યો હતો. બરોબર, હોપ એટલે આપણે જોયું હતું આગળ કે ભાઈ હોપ એટલે ઈચ્છા. બરોબર, હોપડા એટલે શું હતું ભાઈ? એઓની કાંઈક ઈચ્છા હતી. ઈચ્છા એટલે એનો અર્થ એવો થશે વોન્ટેડ. હોપ એનો અર્થ થાય છે વોન્ટેડ. પછી there is strong wind. ત્યાં શું હતો? સખત પવન હતો, વાવાઝોડા ટાઈપનો. There leaves of the tree are shaking. કે ભાઈ પાંદડું જે છે વૃક્ષનું એ શું થઈ ગયું? તો હવા સાથે ઝૂલી રહ્યું હતું. અહીંયા ઝૂલવું, શેકિંગ એટલે શું થાય છે? ઝૂલવું. શેકિંગ એટલે ઝૂલવું. એનો અર્થ થશે મૂવિંગ. શેકિંગ એટલે ઝૂલવું અને એનો અર્થ થાય છે મૂવિંગ. મૂવિંગ એટલે પાછું ફરવું એવો અર્થ થાય. ચોથું એટલું છે that is the special power of the fly in the sky. એ ભાઈ રાજુ પાસે ખાસ શક્તિ હતો કે આકાશમાં શું કરી રહ્યો હતો? ઉડી રહ્યો હતો. અહીંયા શબ્દ આપ્યો છે ચોથો special power. special power એટલે શું થાય છે કે ભાઈ ખાસ એનો અર્થ એક્સ્ટ્રા કેપેસિટી. શું થશે? એક્સ્ટ્રા કેપેસિટી. એનો શું થશે? સ્પેશિયલ પાવરનો અર્થ એક્સ્ટ્રા કેપેસિટી એવો અર્થ એનો કરવામાં આવે છે. પાંચમું જે આપ્યો છે, પાંચમો શબ્દ તમને આપવામાં આવ્યો છે the water turned into ice. તો પાણી અંદર કેવું છે? પાણીને ઠંડામાં ફેરવે છે. એટલે કે turned into અંદર ફેરવે છે. turned એટલે શું થાય છે? અંદર ફેરવે છે. તો શું થશે? ચેન્જડ. ચેન્જડ તો ભાઈ તે અંદર ફેરવે છે. હવે આ રીતે આપણે એક્ટિવિટી 5 જોયું કે ભાઈ એના શું આપવાના છે? ભાઈ અર્થ આપવાના હતા. અર્થ આપો. આ એના સૌથી ખાસ વિષય અર્થ. બરોબર, જે તેના આપણે અર્થ શું કરીએ છીએ? આપીએ. પછી અહીં છે એક્ટિવિટી 6. શું આપવામાં આવે છે ભાઈ? એક્ટિવિટી 6. આ એક્ટિવિટી 6 એવી છે કે સ્વપ્નિલ અને ગીતાંશ પોતાના વજન અને ઊંચાઈ વગેરેની નોંધ કરે છે. અને વજન ઊંચાઈની નોંધ થયા પછી શું થાય છે કે એનો એક સંવાદ આપ્યો છે. અહીંયા થોડીક ડિટેલ મેળવીએ તો સ્વપ્નિલ જે છે એનું વજન જે છે એટલું છે 20 કિલોગ્રામ. આપણે અહીંયા લખીશું સ્વપ્નિલ. સ્વપ્નિલનો શું આપ્યું છે? વજન 20 કિલોગ્રામ આપ્યું છે. જ્યારે ગીતાંશ આપ્યું છે. બીજું નામ શું છે? ગીતાંશ. अब ગીતાંશનું વજન આપ્યું છે 25 કિલોગ્રામ. હાઈટ એટલે ઊંચાઈ. ઊંચાઈ આપી છે 110 સેન્ટીમીટર. આની પણ કેટલી છે? 110 સેન્ટીમીટર ની ઊંચાઈ છે. બર્થ ઓફ ડે એટલે કે જન્મ તારીખ.
જન્મ તારીખ આપી છે 24 ઓક્ટોબર 24/10/2000 એની જન્મ તારીખ છે 26/10/2000 લેન્થ ઓફ નોટ્સ લેન્થ એટલે લંબાઈમાં માપન બરોબર લેન્થ ઓફ નોટ્સ એટલું છે 4 સેમી અને 3 સેમી તો અહીંયા હવે આપણે બંને વચ્ચેનો જે સંવાદ અહીંયા આપ્યો છે એ સંવાદ વિશે જોઈએ સ્વપ્નિલ સ્પીચ વોટ ઇઝ યોર વેઇટ સ્વપ્નિલ કહે છે વોટ ઇઝ યોર વેઇટ વેઇટ એટલે શું થાય છે વજન કે ભાઈ શું તારો વજન છે કોને કહે છે ગીતાંશને કહે છે કે ગીતાંશ કહે છે કે વોટ ઇઝ યોર વેઇટ તારો વજન શું છે એટલે ગીતાંશ કહે છે 25 તો પાછા આપણે લગાવવાનો છે કિલોગ્રામ કે ભાઈ સ્વપ્નિલ ગીતાંશ કહે છે કે મારો વજન કેટલો છે 25 કિલોગ્રામ છે સ્વપ્નિલ કહે છે ઓ ફેટમેન શું તું જાડો છે હું આઈ ફેટર ધેન આઈ તું તો મારી કરતા પણ કેવો છે જાડો ફેટર ફેટનું કમ્પેરેટિવમાં ફેરવું એટલે શું થાય છે ફેટર ધેન થાય છે કે ભાઈ તું મારી કરતા કેવો છે જાડો છે ગીતાંશ કહે છે આર યુ નોઝ લુક એટ યોર nose. It is longer than my nose. Nose એટલે અહીંયા શું થાય નાકની લંબાઈ શું થાય નાકની લંબાઈ લંબાઈ 4 સેમી છે અને એની લંબાઈ કેટલી છે 3 સેમી કે તારું નાક જો તારું નાક કેટલું લાંબુ છે કે મારી કરતા તારું નાક કેવું છે લાંબુ છે કોણ કે છે ગીતાંશ કહે છે તો સામે જે સ્વપ્નિલ કહે છે શું ડોન્ટ ટેલ વિથ મી ઇન ધીસ વે યુ આર યંગર આઈ ધેટ તો ભાઈ તું મારી કરતા કેવો એવી દેખા યુવાન દેખાય કોણ કહે છે સ્વપ્નિલ કહે છે મેં તું મારી કરતા યુવાન દેખાશે તો ગીતાંશ કહે છે વોટ ઇઝ યોર બર્થડે કે ભાઈ તારો જે જન્મ તારીખ જે છે એ કઈ છે વોટ ઇઝ યોર બર્થડે કે ભાઈ તારી જન્મ તારીખ શું છે તો સ્વપ્નિલ કહે છે મારી જન્મ તારીખ જે છે 24 ઓક્ટોબર 2001 કે ભાઈ મારી જન્મ તારીખ છે એ છે 24 ઓક્ટોબર 2001 છે ગીતાંશ કહે છે લેટ્સ મી જુઓ માય બર્થડે ઇઝ 26 October today and you say that you are older than that શું કહે છે કે સ્વપ્નિલ સોરી ગીતાંશ કહે છે શું કહે છે ભાઈ કે ભાઈ મારી જન્મ તારીખ કઈ છે 26 અને તારી જન્મ તારીખ છે 24 એટલે કે ગીતાંશ કરતા 2 દિવસ કોણ મોટો છે સ્વપ્નિલ મોટો છે એટલે કે સ્વપ્નિલ જે છે કેવો થશે મોટો આ ગીતાંશ છે કેવો થશે નાનો બને છે એટલે કે ગીતાંશ કહે છે કે ભાઈ મારી જન્મ તારીખ 26 ઓક્ટોબર છે અને તારી જન્મ તારીખ કેટલી છે 24 ઓક્ટોબર છે એટલે કે તું મારી કરતા 2 દિવસ કેવો છે મોટો છે સ્વપ્નિલ કહે છે સોરી
but look at the height. કે ભાઈ સોરી માફ કરજો પણ આપણે બંનેની હાઈટ એટલે શું બંનેની ઊંચાઈ કેવી છે ઓ યુ આર અસ ટેલ અસ આઈ કે ભાઈ તારી ઊંચાઈ અને મારી ઊંચાઈ બંનેની કેવી છે ભાઈ સરખી છે કે ભાઈ ઊંચાઈમાં બંને કેવા દેખાઈએ છીએ સરખા છે તો બંનેની ઊંચાઈ કેટલી છે 110 સેન્ટીમીટર સ્વપ્નિલ જે છે તેની ઊંચાઈ 110 સેન્ટીમીટર છે જ્યારે ગીતાંશ જે છે તેની પણ ઊંચાઈ કેટલી છે 110 સેન્ટીમીટર છે ગીતાંશ કહેશે હેપી આનંદી શું ખુશ શું કહે છે બંનેની ઊંચાઈ કેવી નીકળી સરખી તો કે છે ગીતાંશ ખુશ રહે તો સ્વપ્નિલ કહે છે યુ આર હેપી તું પણ ખુશ રહે એટલે કે બંને એને કેવા બતાવ્યા છે ખુશ હેપી બતાવ્યા છે આનંદમાં કારણ કે બંનેની અહીંયા શું જોવા મળે છે ઊંચાઈ સરખી જોવા મળે છે તો ચાલો હવે તમને કીધું છે કે ભાઈ એક કોષ્ટક આપ્યું છે નીચે એ કોષ્ટકની અંદર તમારે નામ લખવાના છે તમારા મિત્રોના બરોબર કે જે તમારા સગા સંબંધી મિત્રો જે છે તેના નામ પહેલામાં નંબર આપેલા છે 1 થી 4 તમારે નામ લખવાનું છે એની શું લખવાની છે વજન લખવાનો છે એની ઊંચાઈ લખવાની છે જન્મ તારીખ લખવાનું છે અને એનું નોંધ કે નાકની લંબાઈ કેટલી છે તે લખવાની છે કે ભાઈ એનું નાકની લંબાઈ કેટલી અને તેના આધારે તમારે પેજ નંબર 43 એટલે કે 43 નંબરનું જે પેજ આપ્યું છે બરોબર આ પેજ ઉપર તમારે એની કરતા 7 જેટલી બ્લેન્કેટ ખાલી જગ્યાઓ આપી છે તે ખાલી જગ્યા તમારે શું કરવાની છે ભાઈ પૂરવાની આ ખાલી જગ્યાઓ તમારે જાતે શું કરશો તમે પોતાની જાતે પૂરશો કારણ કે તમે જે કોષ્ટકમાં નામ લખ્યા છે તે નામ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો મિત્રો હવે આપણે એક્ટિવિટી 7 તરફ જઈશું કઈ તરફ એક્ટિવિટી 7 હવે એક્ટિવિટી 7 ની અંદર શું કહેવામાં આવ્યું છે કે તમને ચિત્ર આપ્યું છે તમારા અને તમારા મિત્રોને કેટલા વિવિધતા છે આવી વિવિધતા દરેક પ્રાણીઓમાં પણ જોવા મળે છે કે ભાઈ બે મિત્રો હોય તો પાંચ મિત્રો હોય તો પાંચે મિત્રો એક સરખા દેખાતા નથી હોતા તો મિત્રોની અંદર શું જોવા મળે છે કાંઈક નવીનતા કાંઈક વિવિધતા જોવા મળે છે એમ દરેક પ્રાણીઓ છે સિંહ વાઘ દીપડા હાથી ચિત્તા મોર પોપટ પશુ પક્ષી પ્રાણી છે એની અંદર કાંઈક ને કાંઈક વિવિધતા જોવા મળે છે આ વિવિધતા કેવી હોય છે તો માનો કે જીરાફ હોય તો એની ડોક ઊંચી હોય ઘોડો હોય તો ઝડપથી દોડી શકે છે સિંહ હોય તો બાજુમાં કેસ હોય છે હાથી જાડો અને સૂંઢ હોય છે ગેંડો હોય તો નામ પર એક શિંગડું હોય હિપોપોટેમસ હોય તો પાણીમાં વધારે ગમતું હોય આમ દરેક પ્રાણીઓની કાંઈક વિવિધતા અલગ અલગ જોવા મળે છે તો આ વિવિધતા આધારે શું થાય છે કે ભાઈ આપણે આની ખાલી જગ્યાઓ જોવાની છે કે ભાઈ પહેલી ખાલી જગ્યા આપણને આપી છે ચલો સોરી પહેલી લાઈન આપી છે the elephant is bigger than what the hippo એ શું કહે છે હાથી કરતા મોટો સોરી હિપોપોટેમસ કરતા હાથી કેવો છે મોટો હિપોપોટેમસ આપણે જે કહીએ છીએ કે પાણીની અંદર વધારે રહેવું પસંદ કરે કારણ કે એમાં શું આવે છે વજન
ખૂબ જ મોટો આવે છે, ચામડી અને ચીકણી આવે છે. તો ધ એલિફન્ટ ઇઝ જે હાથી જે છે હિપ્પોપોટેમસ કરતા કેવો છે, મોટો દર્શાવ્યો છે. પછી બીજી લાઈન તમને આપી છે, શું છે? ધ જીરાફ is taller than the camel. કે ભાઈ અહીંયા જીરાફ જે છે એ હાથી કરતા કેવો છે, ઊંચો છે. કોની કરતા? ઊંટ કરતા. સોરી, જીરાફ જે છે એ ઊંટ કરતા કોણ મોટું છે? ટોલર, ઊંચો. કોણ છે? જીરાફ જે છે એ ઊંટ કરતા ઊંચો દર્શાવ્યો છે. પછી ત્રીજું વાક્ય તમને અહીંયા લખી આપું છું, તમારે લખવાનું છે ધ ડોંકી is not sorted as the word. અહીંયા ડોંકી એટલે કોણ? ગધેડો જે છે is not so tall as horse. ઘોડા કરતા ઊંચો નથી. કોણ? ડોંકી. ગધેડો જે છે એ હાથી ઘોડા કરતા ઊંચો હોતો નથી. એટલે શું કહે છે? ડોંકી જે છે એ ઘોડા કરતા નાનો હોય છે. કોણ નાનું હોય છે? ડોંકી જે છે એ ઘોડા કરતા નાનો છે. પછી ચોથું વાક્ય છે ધ કેટ ઇઝ બિગર ધેન the cat is bigger than the rabbit. બીજું છે કેટ. કેટ એટલે બિલાડી જે છે એ રેબિટ. રેબિટ એટલે સસલું. શું થાય ભાઈ? સસલું. સસલા કરતા કોણ મોટું છે? કેટ મોટી છે. સસલું તમે જોયું છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈમાં કેવું હોય છે? સસલું નાનું હોય છે. જ્યારે બિલાડી જે છે એ સસલા કરતા કેવી હોય છે? મોટી હોય છે. અહીંયા શું કરવામાં આવી છે? તુલના કરવામાં આવી છે. તુલના અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તેને ડિગ્રી એટલે કે ડિગ્રી બોલે. લખો એટલે તમારે શું લખાય છે? ડિગ્રી એવું લખાય છે, પણ બોલાય છે તમારે ડિગ્રી. ડિગ્રી એટલે અહીંયા શું થાય છે ભાઈ? તુલના. અહીંયા બિલાડીની તુલના જે છે વીજળીની એની તુલના સસલા સાથે કરવામાં આવેલી છે. પાંચમું વાક્ય તમને આપવામાં આવ્યું છે ધ camel is not so beautiful as the giraffe. કે ભાઈ કેમલ એટલે જે આ ઊંટ જે છે એ જીરાફ જેટલું સુંદર નથી. તો ભાઈ ઊંટ અને જીરાફ બંને બાજુ ઊભા રાખ્યા હોય તો બંને કરતા દેખાવમાં તમને કોણ જોવા મળે? જીરાફ જે છે એ તમને વધારે દેખાવમાં જોવા મળે છે.
એટલે અહીંયા જે ઊંટ જે છે એ જીરાફ જેટલું બ્યુટીફુલ અને સુંદર છે નહીં. કારણ કે બંને પ્રાણીની અહીંયા શું છે તુલના. કારણ કે ઊંચાઈમાં બંને ઊંચા પ્રાણી છે, પણ જીરાફ જે છે એ ઊંટ કરતાં કેવું ગણાય છે વધારે ઊંચું પ્રાણી. કારણ કે એ ડોગના હિસાબે એ ઊંચું પ્રાણી ગણવામાં આવે છે. છઠ્ઠું વાક્ય અહીંયા આપ્યું છે The cow is more beautiful than the horse. The cow is more useful than the horse. બરોબર. અહીંયા કા એટલે ગાય અને ઘોડાની બંનેની અહીંયા શું કરવામાં આવી છે તુલના દર્શાવવામાં આવી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે એક્ટિવિટી જે છે એ 8 તરફ છે. એક્ટિવિટી હવે કેટલી લઈશું? 8 તરફ આપણે જઈશું. એક્ટિવિટી 8 ની અંદર એવું કેવું છે પપ્પુએ પ્રાણીઓ વિશેનો માહિતી ગ્રાફ તમને બતાવ્યો છે. આડી લાઈન છે તે પ્રાણીઓના નામ છે અને ઊભી લાઈન જે છે તે શું છે કેટલા વર્ષ તે જીવે છે તે દર્શાવ્યું છે. તો ચાલો તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો ભાઈ અહીંયા કૂતરો જે છે એ શું કીધું છે ભાઈ? તો ભાઈ 20 વર્ષ સુધીની અંદર તે જીવે છે. બરોબર. નીચે પ્રાણીઓનું નામ છે અને ઉપર શું કીધું છે લાઈફ કેટલું જીવે છે. તો અહીંયા લગાવ્યું છે ચિમ્પાન્જી. એનિમલ શું કીધું છે ભાઈ? ચિમ્પાન્જી. હવે ચિમ્પાન્જી જે છે તો છેલ્લે તમે જુઓ તો શું આવ્યું છે? છેલ્લું નામ ચિમ્પાન્જી આવ્યું છે. તો ચિમ્પાન્જી છે કેટલા વર્ષ જીવે છે ભાઈ? તો તમે કહેશો ગ્રાફની અંદર જોઈએ 40 યસ. હવે ચિમ્પાન્જીના વર્ષ આયુષ્ય કેટલું છે? 40 વર્ષનું આયુષ્ય છે. તો પછી એને કીધું છે 22 યર્સ. હવે 22 વર્ષ કોણ જીવી શકે છે? તો તમે જો અહીંયા તમને ગ્રાફની અંદર જોશો તો 3 નામ તમને સેમ જોવા મળે છે. કાવ, પછી ગોટ, રેબિટ અને શીપ. તો એની અંદર તમારે ગોટ જે છે એ થોડુંક નાનું પાંખું છે અને કાવ એટલે ગાય. કાવનું જે પાંખું છે એ શું છે થોડું મોટું. તો કાવનું માપપટ્ટીની મદદથી તમે જોઈશું તો તમને વધારે જોવા મળશે. તો તમને વધારે ખબર પડશે કે ગાય જે છે એ 22 વર્ષનું આયુષ્ય તેનું ગણાય છે. તો ભાઈ 70 વર્ષ કેટલા વર્ષ કીધા છે? 70 યર્સ. હવે 70 વર્ષ જે છે એ કોણ જીવે છે? 70 ના આકાર વચ્ચે તમે જાઓ તો એક તો શું આવે છે? એલિફન્ટ આવે છે અને એક શું આવે છે? વહેણ. તો ભાઈ એલિફન્ટ છે એ 80 આજુબાજુ પહોંચી જાય છે. હોર્સ જે છે એ 60 જેવો પહોંચે છે. જ્યારે વહેણ જે છે એ શું થાય છે? 70 પહોંચે. વહેણ જે છે એ કેટલા વર્ષે પહોંચે છે? 70 પહોંચે છે. જ્યારે 9 વર્ષ કેટલા વર્ષ આપ્યા છે? 9 વર્ષ જે છે એ કોણ જીવે છે? તો તમે અહીંયા જોશો એક શીપ આપ્યું છે અને એક આપ્યું છે ડોગ. પણ શીપ જે છે એ ડોગ કરતા એનો જે સ્તંભ છે એ મોટો છે
એટલે અહીંયા આવશે તમારે શું આવશે ડોટ 9 વર્ષ તેનું અહીં છે બતાવેલું છે અને મેન એટલે માણસ સામાન્ય માણસ છે એ કેટલા વર્ષ સુધી જીવી શકે છે તો તમે પાંકડામાં જોજો સ્તંભની અંદર તો મેન જે છે એ 100 વર્ષ જેટલો સમય એ જીવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો હવે બાજુનું જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક એનિમલ અને લાઈફ સેટ એ તમારે બાજુનું શું કરવાનું છે ભાઈ પૂર્ણ કરવાનું છે આટલું પૂર્ણ તમારી જાતે કોષ્ટક પૂર્ણ કરશો પછીના જે પ્રશ્નો જે છે અને એક્ટિવિટી 9 છે કે આપણે આગળના લેક્ચરની અંદર તેનો અભ્યાસ કરવાનો છે ત્યાં સુધી તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન વિડિયો જોયા બદલ